सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈ વખતે આપણે જોયું કે ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા પહોંચ્યા, ભગવાનનું સરસ સ્વાગત કર્યું. બધી રાણીઓ જે છે એ બધું પોતાનું કાર્ય છોડીને એકદમ ઊભી થઈને ભગવાન પાસે આવી ગઈ અને ભગવાન દ્વારિકા બરાબર પહોંચી ગયા. હવે જે મૂળ જે છે આપણી જે ભાગવતની કથા જે છે એના મૂળ ઉપર ફરીથી પાછા શૌનકજી આવે છે અને શૌનકજી જે પ્રશ્ન કરે છે કે જે આપણે ગઈ વખતે જોયું હતું કે અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું એનું થયું શું? અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને એનો સંકલ્પ એવો હતો કે આ પાંડવ વંશ જે છે એનો નાશ થઈ જાય. એટલે વંશ જે છે ઉત્તરાના પેટમાં બાળક હતું એટલે એ સૌથી છેલ્લે જે છે એ એની પાસે જાય છે. તો ખરેખર એનું શું થયું? પરીક્ષિત જે છે કેવી રીતે જીવી ગયા? એના જન્મની કથા શું છે એ તમે કહો, જે ગઈ વખતે આપણે જોયું હતું. અને છેલ્લે આપણે જોતા હતા કે આ બાળક જે છે જ્યારે માના પેટમાં હોય છે ત્યારે પોતે એક તેજસ્વી પુરુષને જોયો કે જેણે સુવર્ણનો મુગટ ધારણ કરેલો હતો, હાથમાં ગદા હતી અને એ પુરુષ શું કરે છે? ગદાને ચારે બાજુ ફેરવે છે અને એનું રક્ષણ કરે છે. અને આ રીતે એ તો ખરેખર ભગવાન જ હતા. એટલે એને ખબર નથી કે આ ભગવાન છે, પણ એને એવું જોયું હતું. અને છેલ્લે આપણે જોયું કે પરીક્ષિતનો જે જન્મ થાય છે ત્યારે એના બધા જાત કર્મ સંસ્કાર જે વખતે છેલ્લે આપણે જોયું ને 16 સંસ્કાર ને બધું હોય છે, તો એમાં જે જાત સંસ્કાર જાત કર્મ એટલે જન્મ થયા પછી જે સંસ્કાર કરવાના હોય એ એક સંસ્કાર એના કર્યા અને એ સમયે બધા જ્યોતિષીઓ જે છે આવે છે અને એના વિશે કહે છે. એ બહુ સરસ છે કહે છે. એ સમયે શું થયું? તો છેલ્લે આપણે જોયું 14મા શ્લોકમાં જોયું હતું આપણે પહેલા સ્કંદનો 12મો અધ્યાય અને એનો 14મો શ્લોક. હિરણ્યગામ મહિમ ગ્રામાન હસ્ત્યશ્વાન નૃપતિર્વરાન પ્રાદાત સ્વનન્ન ચ વિપ્રેભ્યઃ પ્રજાતીર્થે સતીર્થવત. આ સમય જે છે જ્યારે બાળકનો જન્મ થાય એ સમય જે છે એ બહુ પુણ્યકાળ કહેવાય છે.
અને એ જે મુહૂર્ત હોય એ સમયે ખૂબ દાન આપવાનું હોય. પ્રજાતીર્થે એટલે શું કે જ્યારે કુટુંબની અંદર કોઈ વ્યક્તિનો બાળકનો જે જન્મ થયો છે એ સમય જે છે એને એ સમયને કહેવાય પ્રજાતીર્થ. અને એ સમયે એ કેવું છે, એ સમય કેવો છે, સતીર્થવત, એ તીર્થ સમાન છે. અને એ સમયે જે છે એ દાન આપવાનું હોય છે. એટલે એ દાન આપનારા જે છે એ કહે છે શું છે, એને દાન આપ્યું, હિરણ્યમ ગામ મહીમ ગ્રામાન હસ્તી અશ્વાન અને અન્ન, આ બધું દાન આપે છે રાજા. એટલે રાજા એટલે યુધિષ્ઠિર. એટલે સોનાનું દાન કરે છે, ભૂમિનું દાન કરે છે, ગાયોનું દાન કરે છે, અમુક બ્રાહ્મણો કોઈ હોય તો એને આખા આખા ગામ આપી દે છે, અને હાથીઓનું દાન કરે છે, ઘોડાઓના દાન આપે છે, અને અન્નના દાન આપે છે. અને પછી એ રાજા જે છે એને બધા જે આવેલા બ્રાહ્મણો જે છે એ લોકો ખૂબ સંતુષ્ટ થયા. અને સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો જે છે એ પરીક્ષિત વિશે એ અભિપ્રાય આપે છે, આગાહી કરે છે, એના જોશ જુએ છે. આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો એના જોશ જુએ છે કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ બાળક કેવું થશે. ગઈ વખતે આપણે કદાચ વાત કરી હશે કે બહુ મને યાદ નથી, પણ એવું કહેવાય છે કે દુર્યોધનનો જન્મ થયો ત્યારે આખા ગામના ગધેડા ભૂંકા હતા, કાગડા કાંકા કરતા હતા. એ સમયે ધૃતરાષ્ટ્ર પણ જ્યોતિષીને પૂછે છે કે મારા દીકરાને તમે જોશ જોઈ દો, મારો દીકરો કેવો થશે આ જ સમયે. અને ત્યારે જ્યોતિષીઓએ કહેલું કે મહારાજ, આ તમારો દીકરો જે છે ને કુળઘાતી બનશે. આ તમારા એક દીકરાને લીધે આખા કુળનો નાશ થશે. જો તમે આ એક દીકરાનો ત્યાગ કરી શકો તો તમારો આખું કુળ બચી જશે. પણ ધૃતરાષ્ટ્ર ક્યારેય એ દુર્યોધનનો ત્યાગ ન કરી શક્યા અને અંતે આખા કુળનો નાશ થયો. એટલે જ્યોતિષશાસ્ત્ર બહુ પાવરફુલ હોય છે. શું કહે છે અહીંયા? એ કહે છે કે યુધિષ્ઠિરને કહે છે, તમુચુર બ્રાહ્મણાસ્તુષ્ટાઃ રાજાનમ પ્રશ્રયાન્વિતમ એષ યસ્મિન પ્રજાતંતો કુરુણામ પૌરવર્ષભ. રાજાનમ પ્રશ્રયાન્વિતમ, નમ્રતાથી એ રાજાને કહ્યું, તમ ઊચુહુ બ્રાહ્મણાઃ તુષ્ટાઃ બ્રાહ્મણાઃ, તુષ્ટ થયેલા બ્રાહ્મણો, સંતોષ પામેલા બ્રાહ્મણો, કે જ્યાં બ્રાહ્મણોને એની ઈચ્છા કરતા, એના મનમાં એમ હતું કે આટલું મળશે, એના કરતા પણ વધારે એને મળ્યું. ઘણીવાર ઘરમાં પ્રસંગે કઈ હોય ને, બ્રાહ્મણોને બોલાવ્યા હોય તો એ બ્રાહ્મણો આશીર્વાદ આપે. પણ એ આશીર્વાદ ક્યારે દે કે જ્યારે એને સંતોષ થયો હોય તો. પછી એ બ્રાહ્મણ એમ કે ઘરે આટલી જ દક્ષિણા હોય એટલે પછી પેલા કે મહારાજ સંતોષ રાખો. તમે ઢોલી પાછળ 5000 વાપરા અને બીજા બ્રાહ્મણ ને બીજા હાવ આટલા જ. તો એ જે છે એ બ્રાહ્મણો જે છે એ હૃદયથી જ્યારે તુષ્ટ થાય ને ત્યારે આશીર્વાદ આપે. અહીંયા જે છે યુધિષ્ઠિરે એને એટલું બધું આપ્યું કે તુષ્ટાઃ બ્રાહ્મણાઃ તમુચુઃ. એને કહ્યું, શું કહ્યું? એષ હિ અસ્મિન પ્રજાતંતો કુરુણામ પૌરવર્ષભ. પૌરવર્ષભ એટલે પૌરવ વંશની અંદર શ્રેષ્ઠ, એટલે પૌરવ એટલે કુરુવંશ, કુરુવંશના શ્રેષ્ઠ એવા હે રાજા, આ જે છે એષ હિ અસ્મિન પ્રજાતંતો, આ કુરુઓનું પ્રજાતંતુ છે. આ છેલ્લો જ આ તંતુ એટલે આ ઉત્તરાનો જે ગર્ભ જે બાળકનો જન્મ થયો, જે પરીક્ષિતનો જન્મ થયો, એ પાંડવો વંશની અંદર આ છેલ્લું તંતુ હતું. જો આ બાળક બચ્યું ના હોત તો પાંડવો અને કૌરવોનો આખો વંશ નાશ પામી જાત. કેમ કે દુર્યોધનના પણ કોઈ બાળકો બચ્યા નહોતા, ઓકે, ઉલ્લેખ નથી. એટલે બધા જ ખલાસ થઈ ગયા હતા. પાંડવોના 5 પુત્રો હતા, એ 5 પણ અશ્વત્થામાએ મારી નાખ્યા હતા. એટલે એ કોઈ બાળક હતું જ નહીં. આ જ એનું એક તંતુ હતું. આ છેલ્લું એક તંતુ બાકી રહી ગયું હતું. એટલે કહે છે કે આ છેલ્લું તંતુ છે. અને શું થયું હતું તો કહે છે, દૈવેના પ્રતિઘાતેન
શુક્લે સંસ્થામુપેયુષી રાતો વાનુગ્રહાર્થાય વિષ્ણુના પ્રભવિષ્ણુના. પેલા અશ્વત્થામાએ જે શસ્ત્ર છોડ્યું હતું બ્રહ્માસ્ત્ર, એ બહુ શક્તિશાળી હતું, દૈવી અસ્ત્ર હતું. એટલે કે છે દૈવેના પ્રતિઘાતેના શુક્લે સંસ્થામુપેયુષી. આ એવું શસ્ત્ર હતું કે એને પાછું વાળવું જે છે એ બહુ મુશ્કેલ છે. અને કોણે પાછું વાળ્યું? રાતઃ વા અનુગ્રહાર્થાય વિષ્ણુના પ્રભવિષ્ણુના. ભગવાન વિષ્ણુ ભગવાને પોતાની શક્તિથી એને શું કર્યું? એ શસ્ત્રને પાછું વાળ્યું અને આ બાળકનું રક્ષણ કર્યું. રાતો વા અનુગ્રહાર્થાય. પાંડવો ઉપર અનુગ્રહ કરવા માટે થઈને ભગવાન વિષ્ણુએ જે છે આ બાળકનું રક્ષણ કર્યું. માટે આ બાળકનું નામ વિષ્ણુ રાતઃ. ભગવાન વિષ્ણુએ એને બચાવ્યો બાળકને, એટલે એનું નામ પડશે વિષ્ણુ રાતઃ. એ કહે છે, જો એના પછીના શ્લોકમાં કહે છે તસ્માન નામના વિષ્ણુરાતઃ ઇતિ લોકે બૃહત્શ્રવાઃ ભવિષ્યતિ ન સંદેહઃ મહાભાગવતો મહાન. આ બાળક જે છે એ વિષ્ણુરાત નામના નામથી પ્રસિદ્ધ થશે અને બૃહત્શ્રવાઃ એમની કીર્તિ ખૂબ થશે. ભવિષ્યંતિ ન સંદેહ મહાભાગવત મહાન. આ ભગવાનનો મહાન ભક્ત થશે. જો ભગવાનના પેલા લોકો લખે કે પ્રથમ કોટીનો ભક્ત, પ્રથમ ભગવાનના બધા ભક્ત જ હોય, પણ છતાં પણ એ ભક્તોની અંદર પણ જે શ્રેષ્ઠ ભક્તની આપણે ગણના કરીએ છીએ એવા શ્રેષ્ઠ ભક્તોની અંદર આ બાળકની ગણના થશે. એમાં ન સંદેહ, એમાં તમે કોઈ સંદેહ ન રાખતા. ઓકે, હવે આગળ કહે છે, યુધિષ્ઠિર પૂછે છે કે બરાબર છે એ તો બાળક મહાન ભક્ત થશે, પણ ખરેખર એ રાજા યોગ્ય બનશે કે કેમ? ખરેખર એ રાજા બનશે ત્યારે અમારી જે પરંપરા જે છે એ પરંપરાને જાળવશે કે કેમ? જેમ દુર્યોધન જે છે એનો જન્મ થયો મહાશક્તિશાળી થયો હતો. દુર્યોધન કઈ ઓછો શક્તિશાળી નહોતો. ભીમ પાસે એવું કહેવાય છે કે 1000 હાથીનું બળ હતું, છતાંય ભીમ દુર્યોધનને હરાવી નથી શકતો. છેવટે એને જાંઘ ઉપર ગદા મારે છે ને ત્યારે દુર્યોધન મરે છે. એટલે દુર્યોધન કઈ જેવો તેવો યોદ્ધો નહોતો, મહાન યોદ્ધો હતો. એમ મહાશક્તિશાળી બની જવું એટલું પૂરતું નથી, પણ એ મહાયોદ્ધો દુર્યોધન બની અને અંતે તો એને કુળનો આખો નાશ કરી નાખ્યો. શું કામની એ શક્તિ કે જેનાથી આખા કુળનો જ નાશ થઈ જતો હોય? તો અહીંયા કહે છે કે આમ આ બાળક જે છે એ કેવું થશે? યુધિષ્ઠિર કહે છે, યુધિષ્ઠિર ઉવાચ અપ્યેષ વંશાન રાજર્ષિન પુણ્ય શ્લોકાન મહાત્મનઃ અનુવર્તિતા સ્વિદ્યશસા સાધુવાદેન સત્તમાહ. હે સત્તમાહ, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, શું કહે છે? આ બાળક જે છે એ ખરેખર સારા કાર્યો કરશે, અને સારા કાર્ય કરશે તો એને પુણ્ય શ્લોકા, પુણ્ય શ્લોક એટલે એની કીર્તિ, એની મહાન કીર્તિ થશે ખરી. અને એ શું ખરેખર ઉત્તમ પુરુષ બનશે. અને કે છે વંશાન રાજર્ષિન, આ જે અમારો જે વંશ જે છે એ બધો કેવો છે? રાજર્ષિ વંશ છે. રાજર્ષિ એટલે રાજા હોય, પણ રાજા કેવા હોય? ઋષિ સમાન હોય, એને કહેવાય રાજર્ષિ. તો તમે કદાચ વાત સાંભળી હોય તો જ્યારે વિશ્વામિત્ર જે છે એ પોતે બ્રહ્મર્ષિ બનવા માટે જઈને ત્યારે તપશ્ચર્યા કરે છે, ત્યારે પેલા 1000 વર્ષની જેટલી તપશ્ચર્યા થાય ને એવી આકરી તપશ્ચર્યા કરે છે. અને એવી આકરી તપશ્ચર્યા કરે છે ત્યારે પૂછે છે કે હવે હું બ્રહ્મર્ષિ બની ગયો? તો કે ના, તમે હજુ રાજામાંથી રાજર્ષિ બન્યા છો. ફરી તપશ્ચર્યા 1000 વર્ષ જેટલી કરે છે, હવે હું બ્રહ્મર્ષિ બની ગયો? તો કે ના, હવે તમે રાજર્ષિમાંથી ઋષિ બન્યા છો. ફરી તપશ્ચર્યા કરે છે અને કહે છે કે તમે રાજર્ષિ બની ગયા, હવે હું બની ગયો રાજર્ષિ? તો
તો કે ના, હજુ તમે બ્રહ્મર્ષિ નથી બન્યા. બ્રહ્મર્ષિ ક્યારે થાય? તો જ્યારે રાગ દ્વેષ જાય ત્યારે. તો પછી કથા આપણે આની પહેલા જોઈ હતી, પછી ક્યારેક જોઈશું. પણ કહેવાનો આશય એ છે કે એ રાજર્ષિ જેને ટાઇટલ મળે એ ક્યારે કહી શકાય રાજર્ષિ? તો કે રાજા જે છે જ્યારે પ્રજાઓના એટલા સારા કાર્ય કરે અને એનું જીવન જે છે એ ઋષિ સમાન હોય તો એ રાજાને રાજર્ષિ કહેવાય. એટલે પાંડવોના વંશની અંદર જે બધા મહાન રાજાઓ થઈ ગયા એ બધા રાજર્ષિ હતા. એટલે કે જે અપી એશ વંશાન રાજર્ષિ, આ વંશ કેવો છે? રાજર્ષિઓનો વંશ છે. અને એમાં પુણ્ય શ્લોકાન મહાત્મનઃ, આ બાળક જે છે એ કીર્તિ પ્રાપ્ત કરી અને શું એ અનુવર્તિતા રાજર્ષિ વંશાન, શું એ રાજર્ષિઓના વંશનું અનુકરણ કરશે? અર્થાત એ ખરેખર પ્રજાનું બરાબર પાલન કરશે, એ સાધુ જેવો બાળક થશે. યશસા સાધુવાદેન સત્તમાહા, એ સાધુવાદેન એ એક સારા કર્મો કરશે કે જેથી એની પુણ્ય કીર્તિ, પુણ્ય શ્લોકેન, એની કીર્તિ પુણ્ય સારી કીર્તિ સત્કીર્તિ જેને પ્રાપ્ત થાય એવો બાળક બનશે ખરો? એટલે આ બ્રાહ્મણો જે છે એને જવાબ આપે છે. હવે બહુ સરસ જવાબ આપે છે કે આપણને પણ ખબર પડે કે બાળકમાં કેવા ગુણો હોવા જોઈએ. બ્રાહ્મણા ઊચુહુ, બ્રાહ્મણો કહે છે, પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઇક્ષ્વાકુરિવ માનવઃ બ્રહ્મણ્ય સત્ય સંધશ્ચ રામો દાશરથિર્યથા. આ બાળક કેવો થશે? તો કે જે હે પાર્થ, આપણે પાર્થ એટલે એવું જ માનતા હોય કે પાર્થ એટલે અર્જુન. પાર્થ શબ્દ ખાલી અર્જુનને ટાઇટલ નથી મળતું, યુધિષ્ઠિર પણ પૃથાનો પુત્ર છે. એટલે હે પાર્થ કહીને એ કહે છે કે પૃથાના પુત્ર હે રાજા યુધિષ્ઠિર, શું કહે છે કે આ તમારો પુત્ર જે છે એ કેવો થશે? સાક્ષાત ઇક્ષ્વાકુહુ ઇવ માનવઃ. ઇક્ષ્વાકુ રાજા જેવી રીતે શ્રેષ્ઠ હતા, ઇક્ષ્વાકુ વંશ કહેવાય છે. રામચંદ્રજી જ્યારે વાલીને મારે છે ત્યારે કહે છે કે આ સમુદ્ર પર્યંત મહારાજા ઇક્ષ્વાકુનું રાજ્ય છે અને હું ઇક્ષ્વાકુ વંશનો વંશજ છું, એવું ભગવાન રામચંદ્રજી કહે છે. મારે ધર્મનું પાલન થાય મારે જોવું હોય. એટલે ઇક્ષ્વાકુ રાજા એવા મહાન ધર્મ પાલન કરનારા હતા કે ભગવાન રામચંદ્રજી પણ કહે છે કે હું ઇક્ષ્વાકુ વંશજ છું. અને આ ઇક્ષ્વાકુ કોણ? ભગવદ્ ગીતાની અંદર આવે છે. ભગવાન પોતે આખા વંશનું વર્ણન કરે છે કે આ જ્ઞાન ઇમમ વિવસ્વતે પ્રોક્તમ પ્રોક્તવાનઃ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુઃ ઇક્ષ્વાકવે બ્રવીત. આ જ્ઞાન જે છે એ સૌથી પહેલા પરમાત્માએ કોને કહ્યું? સૂર્યને કહ્યું. ઇમમ વિવસ્વતે, આ સૂર્યને કહ્યું હતું. સૂર્યએ વિવસ્વાને કોને કહ્યું? વિવસ્વાન મનવે પ્રાહ, મનુને કહ્યું. મનુઃ ઇક્ષ્વાકવે બ્રવીત. એ ઇક્ષ્વાકુની ચર્ચા ભગવાન ગીતાજીમાં પણ કરે છે. ભગવાન પાસે પણ એ નામ યાદ છે, ઇક્ષ્વાકુ. આ ઇક્ષ્વાકુનો વંશજ છે, રાજાઓનો જે વંશજ છે શું છે? એ ક્ષત્રિયોનો વંશજ છે, ઇક્ષ્વાકુ વંશજ છે. અચ્છા, અને એ જ્ઞાન એ લોકો પાસે હતું. એ જેવો રાજા ઇક્ષ્વાકુ હતો એવો જ તમારો પુત્ર થશે. બ્રહ્મણ્ય સત્ય સંધશ્ચ રામો દાશરથી યથા. દાશરથી રામ, રામ તો ઘણા થઈ ગયા એટલે બહુ સ્પષ્ટ કરે છે દાશરથી રામ. જેવી રીતે ભગવાન રામ થઈ ગયા પણ એ સેવા પ્રખ્યાત હતા? સત્ય સંધશ્ચ બ્રહ્મણ્ય. બ્રહ્મણ્ય એટલે બ્રાહ્મણોની સેવા કરનારા. જેવા વિશ્વામિત્ર આવે છે અને દશરથ રાજા આવું કહી દે છે કે પધારો પધારો, અમારે ત્યાં આજે તમે ક્યાં આવ્યા ને આજ તો અમારા ભાગ્ય ખુલી ગયા છે ને તમને સિંહાસન ઉપર બેસાડો ને બેસો ને આવું બધું એને એ કરે છે, એના પગ ધોવે છે, બધું એનું સન્માન કરે છે. પણ વિશ્વામિત્ર કંઈ બોલતા નથી. છેવટે કહે છે કે તમે કેમ કંઈ બોલતા નથી? તમે શેના માટે આવ્યા છો? તમે કયો તો હું મારા પ્રાણ આપી દઉં, તમે કહો તો મારી ચતુરંગીની સેના આપી દઉં ને, તમે કહો તો મારું આખું રાજ્ય આપી દઉં ને. કહે છે કે શાંતાઓ મહારાજ, મારે તમારું રાજ્ય નથી જોતું ને તમારી સેના જ નથી જોતી, મને તમારા બે બાળકો આપી દો, રામ અને લક્ષ્મણ.
ત્યારે કરે છે, ઓ ના 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 કરે છે. પણ એ ખબર હતી કે રાજા કેવા હતા, એ બ્રાહ્મણોની સેવા કરનારા હતા. જ્યારે વિશ્વામિત્ર કહે છે કે તમારા 2 બાળકો આપી દો, એ આપી દે છે. એવું કહે કે ના હું નહીં આપું, એવું નથી કહેતા. એ કહે છે કે એને બદલે તમે કંઈક બીજું માંગો એમ. તો પેલા કહે છે કે ના મારે તો બાળકો જ જોઈ છે, તો એ બાળકોને પણ આપી દે છે. એ જે રાજા જે છે શું છે કે બ્રાહ્મણોની સેવા કરનારા, બ્રાહ્મણો જે માંગે આપી દેતા એવા આ બ્રાહ્મણ ભક્ત જે છે બ્રહ્મણ્ય. પછી શું કહે છે? સત્યસંધશ્ચ, અને સત્યવાદી. સત્યને જ હંમેશા જીવનમાં સત્યનું પાલન કરનારા સત્યવાદી જે છે એ પ્રમાણે સત્ય પ્રતિજ્ઞા. એ શું કહે છે? સત્યસંધશ્ચ, અર્થાત એ સત્ય પ્રતિજ્ઞા વાળા. એક વખત એને ખબર પડી ગઈ કે મારે 14 વર્ષ વનમાં જવાનું છે, એમાં એને કોઈ ફેરફાર ના કર્યો. ભરતે આવે છે, ખૂબ એની પાસે વિનંતી કરે છે કે મારું રાજ્ય હું તમને આપી દઉં, ને હું રાજા છું તો હવે હું તમને રાજા બનાવી દઉં છું. ને ભગવાન કે બધી વાત બરાબર, પણ પિતાજી જે છે, આપણા પિતાજી છે, એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. રામના વિરહમાં દશરથ રાજાએ પ્રાણ ત્યાગ કરી દીધા, પણ એને એવું રામને ના કીધું કે રામ તું વનમાં ના જઈશ. બોલી ના શક્યા. કઈ એવું ના કહી શક્યા કે કઈ તારું વચન હું તને નહીં આપું, એવું ના કહી શક્યા. સત્ય પ્રતિજ્ઞા. એક વખત પ્રતિજ્ઞા થઈ ગઈ કે હું તારે જે જોઈ તે માંગી લેજે. આ ભૂલ હતી. આ બધા શાસ્ત્રો દ્વારા આપણા જીવનમાં શું છે કે આ શીખવાનું છે કે આવા વચનો બોલવા જ નહીં, કે જે વચનો ક્યારેક પાડી પણ ના શકાય. રાજાને એમ હતું કે મારી રાણી જ છે, મારી પ્રિય રાણી છે, તો માંગીને શું માંગશે? રાણીએ માંગી લીધું કે રામને 14 વર્ષનો વનવાસ ને ભરતને રાજગાદી. તો એ રાજાને ખબર નહોતી કે મારી રાણી આ 2 વચનો આ જગ્યાએ વાપરશે. એને પોતાના પ્રાણ જતા રહ્યા, પણ રાણીને એવું ના કહી શક્યા કે તારા વચન હું નહીં આપું. રાણીને વિનંતી કરે છે, પગે લાગે છે, કઈને પગે લાગે છે દશરથ રાજા કે હું તને પગે લાગુ છું, તું આ તારા 2 વચન પાછા લઈ લે. કઈ 2 વચન પાછા નથી લેતી. અને ભગવાન રામચંદ્રજી એ સત્ય પ્રતિજ્ઞા, એ પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે થઈને ભગવાન રામ પોતે 14 વર્ષ સુધી વનમાં રહ્યા છે. ફરી પાછી કઈ આવીને કહે છે કે રામ મારી ભૂલ થઈ ગઈ હતી, હવે તું પાછો આવ્યો. ત્યારે કહે છે કે માતા, તમે જેને વચન આપ્યું હતું, તમે જેની પાસે વચન માંગ્યું હતું, એ હવે રહ્યા નથી. જો પિતાજી હોત તો હજુ જુદી વાત છે, પણ પિતાજી છે નહીં. તમે એની પાસે વચન માંગેલું, અને હવે હું સત્ય પ્રતિજ્ઞામાંથી ચલિત નહીં થઈ શકું. એ રામચંદ્રજીએ કેટલા ઋષિ મુનિઓની સેવા કરી, કેટલા ઋષિ મુનિઓને નિર્ભય કર્યા. એવો આ તારો બાળક જે છે ને એવો થશે. એ કહે છે બ્રહ્મણ્ય સત્ય સંદશ્ચ રામો દાશરથિર યથા. જેવી દશરથનો રામ જેવો થયો હતો ને, એવો જ આ તારો પુત્ર સત્ય પ્રતિજ્ઞા કરવા વાળો થશે. આ એક. હજુ જો કેટલા ગુણ કહે છે આમાં. આગળ કહે છે એષ દાતા શરણ્યશ્ચ યથા હ્યૌષિનર શિબિઃ યશો વિતનિતા સ્વાનામ દોષ્યંતીરિવ યજ્વનામ. એષ દાતા શરણ્યશ્ચ. આ તારો પુત્ર છે ને મહાન દાતા બનશે. એટલું જ નહીં, શરણે જે આવે એને અભય વચન આપનારો થશે. કોના જેવો થશે? તો કે છે ઉશીનરઃ શિબિઃ. જેવી રીતે ઉશીનર નો રાજા શિબિ એક થઈ ગયો. એ બહુ સરસ રીતે પ્રજાનું પાલન કરતો હતો, ખૂબ પ્રજાનું ધ્યાન રાખતો હતો, અને શરણાગત વત્સલ હતો. એને શરણે આવે તો એને અભયદાન આપતો. એમાં અચાનક એક દિવસ એના ખોળામાં કબૂતર આવી પડે છે, અને એ ઘાયલ થયેલું કબૂતર હતું. અને ગરુડ આવે છે અને કહે છે કે આ મારો આહાર છે, તું આને છોડી દે, આ મારો આહાર છે. એટલે કહે છે કે મારા ખોળામાં આવ્યું છે, મારે શરણે આવી ગયું, હવે હું આને ના છોડી શકું. તો કે તું તો રાજા છો, કે તારું કામ છે પ્રજા પાલન કરવાનું, હું તારી પ્રજામાં આવી જાઉં તો હું મારો આહાર ક્યાં લેવા જઈશ?
જો રાજા જ આવી રીતે મને શિકાર કરવા ન દે તો હું મરી જાઉં. આ મેં ગમે એમ કરીને મેં શિકાર કર્યો છે, મારે ભૂખ સંતોષવી છે, અને તું જો આને નહીં છોડે તો હું ભૂખ્યો મરી જઈશ. એટલે એ છે પેલો શિબી રાજા કહે છે કે તો હું તને મારા શરીરમાંથી જ માંસ આપીશ, એના વજન જેટલું જ. એટલે એવું કહેવાય છે કે ત્રાજવે તોડે છે. કબૂતર એટલું બધું ભારે હતું, હકીકત એવી હતી કે એની પરીક્ષા કરવા માટે થઈને દેવતાઓએ આ કરેલું હતું કાર્ય. એટલે કબૂતર જે છે એનું વજન એટલું બધું થયું કે એ પોતાના શરીરમાંથી માંસના ટુકડા મૂકે છે, પણ એ પણ પૂરતા નથી થતા. છેવટે પોતે પોતાની જાતને આખી બેસાડી દે છે એમાં કે હું મારી જાતને જ આખી સમર્પિત કરી દઉં છું. અને ત્યારે એ ગરુડમાંથી અને કબૂતરમાંથી દેવતાઓ પ્રગટ થાય છે અને કહે છે કે રાજા, મેં તારી પરીક્ષા કરવા માટે કહ્યું હતું કે તું કેવો પ્રજાપાલન કરનારો છો, તું કેવો સત્યવાદી છો, તું કેવો શરણાગત વત્સલ છો, એ અમારે તારી પરીક્ષા કરવી હતી, એટલે અમે આવ્યા હતા. ફરીથી રાજાને પાછું પુનઃ એવું જે શરીર જેવું હતું એવું કરી આપ્યું. એ શિબી રાજા કે કબૂતર માટે થઈને પોતાના શરીરનું બલિદાન આપવા તૈયાર હતો, એ જે રાજા જે છે, જેવો શરણાગત વત્સલ હતો ને, એવો જ આ તારો દીકરો થશે. યશો વિતનિતા સ્વાનામ દૌષ્યંતી રીવ યજ્વનામ. દૌષ્યંતી, દુષ્યંતનો પુત્ર દૌષ્યંત. આ કથા પણ બહુ પ્રખ્યાત છે દુષ્યંતની. દુષ્યંત જે છે, દુષ્યંત રાજા જે છે, જો આ બધા આપણા ગ્રંથોની અંદર આ જે બધી કથાઓ હોય છે એ આપણને કેવું તપસ્વીનું જીવન જીવવાનું શીખવાડે છે. એ દુષ્યંત જે છે એ શિકાર કરવા ફરતો હોય છે અને એને તરસ લાગી એટલે આજુબાજુમાં જોયે તો એક ઋષિનો આશ્રમ હોય છે, કણવ ઋષિનો આશ્રમ હતો, અને ત્યાં એ પાણી પીવા જાય છે. કણવ ઋષિ હતા નહીં. કણવ ઋષિ પાસે પેલી શકુંતલા હતી. શકુંતલા મોટી થઈ ગઈ હતી અને એણે દુષ્યંતને પાણી પાયું. અને દુષ્યંત જે છે એ શકુંતલાને જોઈને એના પ્રેમમાં પડી જાય છે. ત્યારે એ પોતે પોતાની જાતને કહે છે કે હું સાચો ક્ષત્રિય હોઉં તો મને કોઈ દિવસ આના પ્રત્યે પ્રેમ ના થવો જોઈએ, કેમ કે આ એક ઋષિની કન્યા છે, પણ મેં હંમેશા ધર્મનું પાલન કર્યું છે અને મને આ ઋષિની કન્યા પ્રત્યે જે પ્રેમ જાગૃત થયો છે ને, એ જ બતાવે છે કે આ ઋષિની કન્યા એ બ્રાહ્મણ કન્યા નથી, આ નક્કી ક્ષત્રિયની કન્યા હોવી જોઈએ, નહીં તો મને એના પ્રત્યે આટલું આકર્ષણ થાય જ નહીં. અને ખરેખર એ તમને વાર્તા ખબર હશે કે વિશ્વામિત્રની પુત્રી હતી. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને એ રાજા, કૌશિક રાજા એનું નામ હતું. અને જ્યારે તપશ્ચર્યા કરે છે, જે હમણાં વાત કરી ને, વિશ્વામિત્ર તપશ્ચર્યા કરે છે, એ વિશ્વામિત્ર તો એ પછી બને છે, પેલા એનું નામ હતું કૌશિક રાજા હતું. અને એ પોતે બ્રહ્મર્ષિ બનવા માટે તપશ્ચર્યા કરે છે અને 1000 વર્ષ જેની તપશ્ચર્યા કરે છે. અને એ સમયે બરાબર અપ્સરા ઉર્વશી એ આવે છે અને એની તપસ્યાનો ભંગ કરે છે, એની સાથે લગ્ન કરે છે અને એને એક દીકરીનો જન્મ થાય છે. અને જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે વિશ્વામિત્ર જે છે એના મોહમાંથી છૂટ્યા, ત્યારે પેલી ઉર્વશી કહે છે કે હવે તો હું જાઉં છું, હું તો તમારી તપસ્યા ભંગ કરવા જ આવી હતી, હવે હું તો સ્વર્ગમાં જાઉં છું. તો કે તું જા સ્વર્ગમાં, હું પાછો તપશ્ચર્યા કરવા જાઉં છું. તો કે આ બાળકીનું શું થશે? તો કે જેણે બાળકીને આ યુગમાં આ લોકમાં મોકલી છે ને, એ એનું ધ્યાન રાખશે. એમ કરીને એ બાળકીને એમને મૂકી અને બે જતા રહે છે. ઉર્વશી સ્વર્ગમાં જતી રહે છે અને વિશ્વામિત્ર છે, કૌશિક રાજા જે છે, તપશ્ચર્યા કરવા જાય છે. અને એ કણવ ઋષિ ત્યાંથી પસાર થાય છે અને એને લઈ જાય છે. એટલે કણવ ઋષિ એને મોટી કરે છે અને નામ શકુંતલા રાખે છે. એ શકુંતલા જે છે એ દુષ્યંત જ્યારે આવે છે ત્યારે એ શકુંતલાને જોતા એના મનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે અને વિચાર કરે છે કે હું આની સાથે લગ્ન જ કરી લઉં. ત્યારે વિચાર કરે છે કે ઋષિની કન્યા પ્રત્યે મને આવું આકર્ષણ કેમ થાય છે? નક્કી આ કન્યા આ ઋષિની પુત્રી ના હોય, આ ક્ષત્રિયની દીકરી હોવી જોઈએ. અને શકુંતલાને વાત કરે છે ત્યારે કહે છે કે હા, હું રાજા કૌશિકની દીકરી છું.
પછી ગંધર્વ વિવાહ થાય છે અને પછી દુષ્યંત ત્યાં રહે છે અને જ્યારે પેલી ગર્ભવતી થાય છે ત્યાર પછી દુષ્યંત ત્યાંથી જતો રહે છે, કે છે કે હું બહુ અહીંયા રોકાણો, હવે હું જાઉં છું. તો કે છે કે મહારાજ એટલે પેલા કણવ ઋષિ તો બહાર ક્યાંક ગયા હશે લાંબા સમય માટે થઈને, એટલે એ કે હું આવીશ તો તમે મારો સ્વીકાર તો કરશો ને. એટલે દુષ્યંત રાજા છે એની વીંટી આપે છે કે આ વીંટી હું તને આપું છું નિશાની રૂપે, કે કણવ ઋષિ આવે તો તું કહેજે કે આ રાજા દુષ્યંત આવ્યા હતા ને અમારા લગ્ન થઈ ગયા છે અને તું આવજે, હું તારો સ્વીકાર કરીશ. અને પેલી શકુંતલા કંઈક તળાવમાં પાણી ભરવા જાય છે કે એવું કંઈક કરવા જાય છે, એમાં હાથમાંથી વીંટી નીકળી જાય છે અને શકુંતલા સતત એના જ વિચાર કરતી હોય છે, દુષ્યંતના જ વિચાર કરતી હોય છે. એ સમયે ત્યાં દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિ ભિક્ષા લેવા આવે છે. પેલી શકુંતલા તો દુષ્યંતના વિચારમાં ને વિચારમાં જ હોય છે. દુર્વાસા ઋષિ બહુ ગુસ્સે થઈ જાય છે કે તું જેનો વિચાર કરસ ને એ તને ભૂલી જશે, જા. આ બધા ઋષિ બોલ્યો. પેલી શકુંતલા ક્ષમા માંગે છે, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. તો કે સારું, જા, તું એને આપેલી કોઈ વસ્તુ તું એને દેખાડીશ ને એટલે એને બધું યાદ આવી જશે. એને આપેલી પેલી એક વીંટી જ હતી, એ વીંટી તળાવમાં પડી ગઈ. હવે એની પાસે કોઈ આધાર ન રહ્યો, એને ત્યાં બાળકનો જન્મ થયો અને હવે શું કરવાનું? જાય છે ત્યાં દુષ્યંત પાસે રાજ્યમાં, રાજમહેલમાં જઈને કહે છે કે તમે મારી સાથે લગ્ન કર્યા છે. તો કે તું તો ખોટું બોલે છે, કે હું તને ઓળખતો જ નથી. આવું કહીને દુષ્યંત એનો તિરસ્કાર કરી દે છે. પછી એની પાસે પેલી વીંટી તો હતી નહીં અને એ ત્યાંથી જતી રહે છે શકુંતલા. ત્યાર પછી દુષ્યંત એક માછીમારને મળે છે, કેમ કે પેલી વીંટી જે છે એ માછલી ગળી ગઈ અને માછીમારે ઝાડ નાખી, એ માછલી એમાં પકડાઈ ગઈ અને માછીમારે પેલી માછલી કાપી, એમાંથી આ સોનાની વીંટી નીકળી. એટલે એને એમ થયું કે હું તો માછીમાર જો છું, આવી કિંમતી વીંટી મારે શું કરવાની હોય, આ તો રાજાની હોય, રાજાને આપી આવું. એટલે એમ કરીને રાજાને આપવા જાય છે કે મહારાજ આ માછલીમાંથી આવી સુંદર મજાની વીંટી મળી છે, મને એમ થયું કે હું મહારાજને ભેટ આપી દઉં. એમ કરીને પેલો માછીમાર એને આપવા જાય છે અને વીંટી જોવે છે અને એને પછી શકુંતલા યાદ આવે છે અને પછી એ શકુંતલાનો સ્વીકાર કરે છે. એ દુષ્યંત જે મહાન રાજા હતા, એ દુષ્યંત કે જેણે પોતાની એનામાં આપણે જે મૂળ વાક્ય એ હતું કે એનામાં એટલું બધું હતું કે પેલી શકુંતલા પ્રત્યેને આકર્ષણ થયું ને તો એને એમ થયું કે હું ધર્મનું પાલન કરનારો છું, હંમેશા મારા ધર્મનું પાલન કરું છું અને મને આટલું આકર્ષણ થયું ને તો આ કન્યા પણ ક્ષત્રિય જ હોવી જોઈએ. તમે વિચાર કરો કેટલો એને પોતાની ઉપર વિશ્વાસ હતો કે હું ધર્મનું હંમેશા પાલન કરું છું. એવું હંમેશા ધર્મનું પાલન કરનાર જે દુષ્યંત જે છે, એવા દુષ્યંત જેવો આ તમારો પુત્ર થશે. અચ્છા, પછી આગળ કહે છે ધન્વિનામગ્રિણો યેષ તુલ્યશ્ચાર્જુનયોર્દ્વયોઃ હુતાશ ઇવ દુર્ધર્ષઃ સમુદ્ર ઇવ દુસ્તરઃ મૃગેન્દ્ર ઇવ વિક્રાંતઃ નિવેશ્યો હિમવાનિવ તિતિક્ષુર્વસુધેવાસૌ સહિષ્ણુઃ પિતરાવિવ. આ બાળક કેવો થશે? તો કે છે તુલ્યઃ ચ અર્જુનયોઃ દ્વયોઃ. અર્જુન જેવો થશે, પણ અર્જુન કેવા? બે અર્જુન જેવો. દ્વયોઃ, બે અર્જુન જેવો થશે. એક અર્જુન પાંડુપુત્ર અર્જુન, અર્જુન જેવો, અને બીજો અર્જુન કાર્તવીર્ય જેનું નામ હતું, એ પણ સહસ્ત્રાર્જુન એનું નામ હતું. સહસ્ત્રાર્જુન ખૂબ શક્તિશાળી હતો, મહાન ધનુર્ધર હતો. અને જેમ અર્જુન ધનુર્ધર હતો એમ આ પણ મહાન ધનુર્ધર હતો. તો એવો જે છે એ મહાન ધનુર્ધર જે છે, ધન્વિનામ અગ્રિણે રેષઃ, આ બાળક જે છે આ ધનુર્ધરોમાં પણ શ્રેષ્ઠ થશે. માત્ર અર્જુન જેવો નહીં, પણ પેલો કાર્તવીર્ય જે અર્જુન હતો ને, એ બે સમાન આવો આ બાળક થશે. તુલ્યશ્ચ અર્જુન દ્વયોઃ હુતાશ ઇવ દુર્ધર્ષઃ. હુતાશઃ, હુતાશની આવે ને, હુતાશઃ, હુતાશઃ એટલે અગ્નિ. દુર્ધર્ષઃ, દુર્ધર્ષઃ એટલે એને સહન અસહ્ય થાય. દુશ્મનો માટે જે છે ને
આ તારું બાળક જે મોટું થશે ને ત્યારે એ દુશ્મનો માટે અસહ્ય થઈ જશે. એ જ્યારે યુદ્ધ કરશે ત્યારે શત્રુઓ ત્રાસી જશે એનાથી અને શરણાગતિ સરળ લઈ લેશે. તો શત્રુઓમાં તો કેવો થશે? હુતાશઃ ઇવ દુર્ધર્ષઃ, અગ્નિ જેવો એ દુર્ધર્ષ થશે. સમુદ્ર ઇવ દુસ્તરઃ, એને પાર કરવો દુસ્તરઃ, એને કોઈ પાર નહીં કરી શકે. જ્યારે મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામાં આગળ જતા હોય છે ત્યારે વચ્ચે અભિમન્યુ આવી જાય છે અને ભીષ્મ પિતામાં કહે છે અભિમન્યુને કે બેટા તું આગો વયો જા, તારું કામ નથી. ચલો એની સામે કહે છે કે ભીષ્મ પિતા કહે છે કે તું મને જવા દે, કોણ છો તું અને ક્યાંથી અહીં આવી ગયો? એમ એને કહે છે કે હું તો અર્જુન પુત્ર અભિમન્યુ છું. બેટા તું આગો જતો રે, તું નાનો છો હજુ યુદ્ધમાં. પછી અભિમન્યુ બધા એને વાક્યો કહે છે કે ક્યારેય કોઈ જે છે ને યુદ્ધમાં કોઈ નાનું ના ગણો. યુદ્ધમાં જે છે ને જેની પાસે જેટલી શક્તિ હોય ને એના આધારે એની ગણના કરવી જોઈએ, ઉંમર ના જોવી જોઈએ. અને પછી એ જે ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરે છે, એ 7 કોઠાનું જે પેલું યુદ્ધ દ્રોણાચાર્ય જ્યારે કરે છે ત્યારે બધાને ખબર પડી જાય છે કે આ અભિમન્યુ કોણ છે. એમ કેવો શક્તિશાળી, નાનકડો હતો, 17 વર્ષનો હતો અભિમન્યુ ત્યારે. એ 17 વર્ષનો બાળક જે કહી શકીએ, એ યુવાન જે છે એનામાં એટલી શક્તિ હતી કે એ દ્રોણાચાર્યએ રચેલા કોઠા ભેદી નાખે છે. એને પાછા વળતા નહોતું આવડતું પણ કોઠા એને ભેદી નાખ્યા હતા. એ અને 7 મહારથીઓએ ભેગા થઈ અને અભિમન્યુને માર્યો હતો. કોઈથી મરતો નહોતો એ અભિમન્યુ, એવો તાકાતવાળો હતો અભિમન્યુ. અને 7 મહારથીઓએ ભેગા થઈ માર્યો. એટલા માટે જ અર્જુને આ બધું અન્યાય થયો. એટલા માટે જ અર્જુને તે જ દિવસે રાત્રે જ પ્રતિજ્ઞા લીધી કે જેને મારા દીકરાને માર્યો છે, જેને કારણે મારા દીકરાનું મરણ થયું છે, એ આવતીકાલનો સૂરજ નહીં જુએ, આવતીકાલની સંધ્યા નહીં જુએ. એ પહેલા જ એને મારી નાખીશ અને જો કાલ યુદ્ધમાં એને હું ના મારું તો હું અગ્નિ પ્રવેશ કરી લઈશ. એટલે એમાં મુખ્ય તો પેલો જયદ્રથ હતો, પણ એ અભિમન્યુ જે છે, તમે કદાચ વાર્તા પણ સાંભળી હશે કે અભિમન્યુ એવો હતો કે કુંતા માતા એને રાખડી બાંધી હતી અને એ રક્ષાસૂત્ર એને બાંધી દીધું હતું તો એનો જીવ પણ નહોતો જતો. પછી એવું સંભળાય છે, ખબર નથી ક્યાં છે, મેં વાંચ્યું નથી, પણ એવું સંભળાય છે કે એ સમયે ભગવાન પોતે ઉંદરનું રૂપ લઈને આવે છે અને કુંતા માતાએ જે રક્ષાસૂત્ર બાંધ્યું હતું ને એ કાપી નાખે છે અને પછી એનો પ્રાણ જાય છે. ત્યાં સુધી એનો પ્રાણ પણ નહોતો જતો. એ મહાન અભિમન્યુ જે હતો, એટલે ઉંમરથી ક્યારેય કોઈ ઉપર પેલું ના થાય કે આનામાં કેટલી શક્તિ છે. તો એ જ્યારે ઊભો હોય ત્યારે કોઈની તાકાત નથી કે એનાથી પસાર થઈ શકે. દુર્યોધન શું આપણે ભીષ્મ પિતામહ, અર્જુન, આ બધા અતિરથીઓ હતા અને કોઈની તાકાત નથી કે ઊભા હોય તો ત્યાંથી કોઈ આ બાજુ જઈ શકે. એટલે કહેવાય દુસ્તરઃ, એને પાર કરવો બહુ મુશ્કેલ છે. એમ આ દીકરો પણ જે કેવું થશે? દુસ્તરઃ, એને પાર કરવો સમુદ્ર ઇવ દુસ્તરઃ, સમુદ્ર જેવો દુસ્તર થશે. પછી કે છે મૃગેન્દ્ર ઇવ વિક્રાંતઃ, મૃગેન્દ્ર એટલે સિંહ, સિંહ જેવો એ પરાક્રમી થશે. વિક્રાંતઃ એટલે પરાક્રમ. એ સિંહ જેવો પરાક્રમી થશે. નિવેશ્ય હિમવાન ઇવ, નિવેશય, ગીતામાં તમે છે ને મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, મારામાં તું બુદ્ધિ પોરવ. નિવેશય, જો નિવેશ્ય એટલે આશ્રય લેવો. હિમાલય, આ તારો દીકરો એવો થશે કે જેમ લોકો બધા હિમાલયમાં આશ્રય લે છે, કેટલા ઋષિ મુનિઓ જે છે બધા હિમાલયમાં આશ્રય લેતા હોય છે. હિમાલય બધાને આશ્રય આપનારો છે. એવી જ રીતે આ તારો દીકરો પણ હિમાલય જેવો સર્વને આશ્રય આપનારો બનશે. તિતિક્ષુ ઇવ વસુધા, અને સહન શક્તિમાં કેટલી હશે? એનામાં સહન શક્તિ કેટલી હશે? તો કે જેવી પૃથ્વીમાં કેવી સહન શક્તિ છે, કે પૃથ્વી બધું જ સહન કરે છે. આપણે પૃથ્વી ઉપર કેટલું જેને કહેવાય ને કામ પાર વગરનું આપણે એને હેરાન કરીએ છીએ. એ પૃથ્વી જે છે એ સૌથી વધારે એની હેરાનગતિ પાપની છે. પાપીઓ વધી જાય ત્યારે પૃથ્વીને બહુ ભાર લાગે.
પછી અત્યંત પાપીઓ વધી જાય, પછી પૃથ્વી જે છે ભગવાન પાસે જાય ને વિનંતી કરે કે ભગવાન હવે આ પાપનો ભાર ઉતારો, હું સહન નથી કરી શકતી. પૃથ્વી જે છે સૌથી વધારે સહન કરનારી કહેવાય છે. એ સહન કરે જ રાખે, સહન કરે જ રાખે, સહન કરે જ રાખે. એમ આ તારો દીકરો પણ કેવો છે, એ પણ મહાન સહન કરનાર થશે. તિતિક્ષુ ઇવ વસુધા અસૌ સહિષ્ણુ પિતરૌ વિવ. સહિષ્ણુ એટલે સહનશીલ, અથવા તો સહિષ્ણુ એટલે સ્વીકાર કરનારો પણ સહનશીલ થશે, તિતિક્ષુ પણ થશે અને એ સમજનારો પણ થશે. પિતરૌ ઇવ, એના માતા પિતા જેવો જે છે એ સહનશીલ અને સમજનારો સહિષ્ણુ બનશે. આગળ કહે છે પિતામહ સમસામ્યે પ્રસાદે ગિરીશોપમઃ આશ્રય સર્વભૂતાનામ યથા દેવો રમાશ્રયઃ. પિતામહ સમઃ, પિતામહ બ્રહ્માજી, પિતામહ જે છે પિતામહ બ્રહ્માજી, સૌથી બધાના પિતા બ્રહ્માજી. તો પિતામહ સમાન જે છે એ કેવો થશે? એ કે છે સમભાવ વાળો. સામ્ય, પિતામહ સમસામ્ય. કેમ કે બ્રહ્માજી છે ને એ ક્યારેય કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીઓ પર કોઈ ભેદ નથી રાખતા. કયા પ્રકારનો ભેદ નથી રાખતા? તો કે જે વ્યક્તિ તપશ્ચર્યા કરે ને, બ્રહ્માજીની ઘણા અસુરો પણ તપશ્ચર્યા કરતા, તો બ્રહ્માજી પ્રગટ થાય ને જે વરદાન માંગે આપી દે. એ એવું ના વિચાર કરે કે અસુર છે ને એને તપશ્ચર્યા કરી છે તો વરદાન ના દેવાય, એવું નહીં. એને પણ તપશ્ચર્યા કરી છે તો એને પણ વરદાન આપવું. એ બધામાં કેવો હતો? બધામાં સંભાવ હોય. માનસ હોય, દેવ હોય, અસુર હોય કે પશુ પક્ષી હોય, એના માટે બધામાં સમભાવ હતો. એવો પિતામહ સમસામ્યે પ્રસાદે ગિરીશોપમઃ. પ્રસાદે એટલે કૃપા કરવામાં. કૃપા કરવામાં કેવો છે? ગિરીશા. ગિરીશા ઉપમા. ગિરીશા ભગવાનનું નામ છે, શિવજીનું એક નામ છે. કૃપા કરવામાં ભગવાન શિવજી છે ને કૃપા કરે એટલે આખું વીછીને કૃપા કરી દે. એવું જેમ બ્રહ્માજી છે એ ગમે એવું બધા માટે સમ છે, એને કોઈ ભેદ નથી. અને અહીંયા શિવજી કેવા છે? શિવજી એવા છે કે એની પાસે જે આવે ને એ એટલે એનું કહેવાય કે ભગવાનને તમે પાણીનો લોટો ચડાવી દો ને તોય ભગવાન ખુશ થઈ જાય. એટલે ઓલી કથા આવે છે ને એની અંદર કે પેલો પારધી હતો એ શિવરાત્રીના દિવસે બિલીવના ઝાડ ઉપર ચડી ગયો હતો રાત્રે, અને એમાંથી એક એક પાંદડું નાખતો હતો. હવે એ પાંદડું એ તો જાગતો હતો એટલે કે કામ ઊંઘ ન આવે એટલે કે કામ કરવું જોઈએ, એટલે એ પાંદડું તોડી નાખતો હતો. નીચે શિવજી હતા, શિવલિંગ હતું, અને શિવલિંગ ઉપર બિલીપત્ર પડતું જાય છે અને એમાંથી ભગવાન એને પ્રસન્ન પણ થાય છે. એટલે ભગવાન કેવા છે? બહુ સહજ છે, બહુ સરળતાથી. એટલે બીજું એક નામ છે આશુતોષ. બહુ સરળતાથી સંતુષ્ટ થઈ જાય. એના માટે બહુ તપસ્યા કરવાની જરૂરિયાત નહીં. એટલે આશુતોષ. અને જેવા ભગવાન પ્રસન્ન થઈ જાય તરત જ ભગવાન ભક્તો ઉપર કૃપા કરી દે, એની જે ઈચ્છા હોય ઈચ્છા પૂરી કરી દે. એટલે આ બાળક જે છે શંકર જેવો કેવો થશે? તો કે છે કે શંકર જેવો કૃપા કરવામાં. કૃપા કેવી રીતે માણસ કરી શકે? તો એની પાસે હોય એના આધારે કૃપા થાય. તો ભગવાન શિવજી છે તો એ તો સાક્ષાત ઈશ્વર છે, એટલે એ તો કૃપા કેટલી કરી શકે. પણ રાજા જે છે એ કેટલી કૃપા કરી શકે? તો કે જેટલી કરી શકે એટલી કૃપા કરશે. અર્થાત કૃપા કરવામાં પણ એ શિવજી જેવો થશે. અજા આશ્રય સર્વભૂતાનામ યથા દેવો રમાશ્રય. હવે કહે છે કે એ ભગવાન વિષ્ણુ જેવો આશ્રય આપનારો થશે. એમ ભગવાન વિષ્ણુ પાસે બધા જ જાય, બધાને ભગવાન આશ્રય આપે. અર્થાત બધા જે છે એ ભગવાન વિષ્ણુ પાસે જાય, ભગવાન બધા વિષ્ણુની વાતે સમજે અને જે કરવા જેવું હોય ને એવું ભગવાન કરે અને બધાને આશ્રય આપે. આશ્રય સર્વભૂતાનામ યથા દેવ રમાશ્રય. બહુ સરસ શબ્દ છે, રમાશ્રય. રમા એટલે લક્ષ્મી. લક્ષ્મી દેવી જે છે ભગવાનને આશ્રિત થઈને રહે છે, ભગવાનના ચરણ દબાવે છે અને ભગવાન પાસે રહે છે. એમ રમાશ્રય. રમાયોહો આશ્રય. રમયોહો આશ્રય. રમાનો આશ્રય અર્થાત રમાનું આશ્રય સ્થાન, અર્થાત લક્ષ્મીજીનું આશ્રય સ્થાન જેમ વિષ્ણુ ભગવાન જે છે અને એ જે છે બધા ભૂતોને જેમ આશ્રય આપે છે, એ જ રીતે આ બાળક પણ જે છે એ પણ સર્વને આશ્રય આપનાર થશે.
પછી આવશે કથા આવશે ત્યારે આપણે જોઈશું આગળ કે પેલો બળદ જે છે એ એને પેલો કલી એને મારતો હોય છે તો એને આશ્રય આપે છે, કહે છે કે તમે મને મારી નાખો પણ આને ના મારો, સર્વને આશ્રય આપનારો થશે. આવશે પછી આગળ. ઓકે, હજુ આગળ જોઈ લઈએ. સર્વ સદ્ગુણ મહાત્મ્ય એષ કૃષ્ણમનુવ્રતઃ રંતિ દેવો ઇવોદારઃ યયાતિરિવ ધાર્મિકઃ. આ બધા જુદા જુદા સદ્ગુણો છે. એમ સર્વ સદ્ગુણ મહાત્મ્ય એવ કૃષ્ણમ અનુવ્રતઃ. એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર જેમ બધા સદ્ગુણો હતા એમ આનામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જેવા સદ્ગુણો હશે. ભગવાને ક્યારેય પણ પોતાની જાતનો વિચાર નથી કર્યો. પેલા વિચાર કર્યો કે મારા યાદવોનું શું થશે. યાદવોની રક્ષા માટે થઈને ભગવાને કેટલું કર્યું છે. મથુરાથી દ્વારિકા બધાને લઈ ગયા, કાલયવનથી પણ બચાવ્યા ભગવાને. તો અને યાદવોને સૌથી શક્તિશાળી બનાવ્યા, એવા શક્તિશાળી બનાવ્યા કે યાદવોનો જવાબ કોઈ પાસે હતો જ નહીં. કોઈ યાદવોને હરાવી જ ના શકે એવા યાદવોને શક્તિશાળી બનાવ્યા ભગવાને. તો ભગવાનના બધા સદ્ગુણો હતા. ગોપીઓ સાથે ગોપીઓને પ્રેમ આપ્યો, માતા પિતાને એને પ્રેમ આપ્યો, બરાબર ને, ભક્તોને એના પ્રમાણે પ્રેમ, બધાને સાથે ભગવાને ખૂબ, એટલે ભગવાન પાસે શું છે? સર્વ સદ્ગુણ. ભગવાનમાં બધા સદ્ગુણો હતા. એટલે કે છે સર્વ સદ્ગુણ મહાત્મ્ય એષ કૃષ્ણ અનુવ્રતઃ. ભગવાન શ્રી કૃષ્ણમાં જેવા સદ્ગુણો છે ને એવા બધા સદ્ગુણો એનામાં પણ હશે, અનુકરણ કરશે. રંતિ દેવ ઇવ ઉદારઃ. રંતિ દેવની જેમ ઉદાર થશે કે દઈ દે તો બધું જ આપી દે. કોઈ દી એવો વિચાર ના કરે કે મારું શું થશે. દાન શબ્દ જે છે ને એ દાન એટલું આપવાનું હોય ખરેખર તો કે કાં તો તમે 10મો ભાગ કાઢો અથવા તો તમે તમારું પોતાનું જે છે સાચવીને પછી તમે દાન કરો. તમે એવું દાન ના કરી દો કે ભાઈ તમારે માંગવા જવું પડે. દાન શબ્દ એના માટે વપરાય છે કે તમારી પાસે જે વધારે સંપત્તિ જે છે એનો સંપત્તિ સમવિભાગ, એટલે દાન. તો દાન જે છે શું છે? સંપત્તિનો સમવિભાગ છે કે તમારી પાસે વધારે છે તો તમે બીજાને આપો. પણ એવું નથી, દાનનો અર્થ એવો નથી કે તમારી પાસે જે બધું જ આપી દો. પણ આ બધા ઉદાર લોકો જે છે કેવા હતા? એ લોકોએ કોઈ દિવસ પોતાનો વિચાર નથી કર્યો કે હું આપી દઈશ તો પછી મારું શું થશે, એવો વિચાર નથી કર્યો. એવા આ રંતિદેવ જે છે એવા ઉદાર હતા. એવો આ ઉદાર થશે. યયાતિરિવ ધાર્મિકઃ. અને ધર્મનું પાલન કરવામાં યયાતિ જેવા બનશે. યયાતિ રાજા બહુ પ્રખ્યાત છે, એની કથા પણ. યયાતિ તમે નામ પણ સાંભળ્યું હશે. યયાતિ ઇવ ધાર્મિકઃ. એના જેવો એ ધાર્મિક થશે. બહુ કથા છે યયાતિની. એ યયાતિ જે છે એના એ ખૂબ એના મેરેજ થાય છે ને પછી એને શ્રાપ મળી જાય છે. અને શ્રાપ મળ્યા પછી ફરી પાછું એ એના પુત્ર જે છે એના પુત્ર પાસેથી યૌવન લઈ લે છે અને કેટલા વર્ષો સુધી એ ગૃહસ્થાશ્રમ ભોગવે છે અને પછી છેવટે એ બધાનો ત્યાગ કરી અને એ વનગમન કરે છે. એ યયાતિ રાજા. યયાતિ ઇવ ધાર્મિકઃ. હંમેશા ધર્મનું પાલન કરનારો થશે. અચ્છા, ધીરજ કેવી હશે એનામાં? ધીરજ હશે કે નહીં? કાંઈ થોડી ઘણી ધીરજ ખરી કે નહીં? તો કે ના ના, ધીરજ હશે. શું કે છે? ધૃત્યા બલિ સમઃ કૃષ્ણે પ્રહલાદ ઇવ સદ્ગ્રહઃ આહર તૈષોશ્વમેધાનામ વૃદ્ધાનામ પર્યુપાસકઃ. ધૃત્યા બલિ સમઃ. એ ધીરજમાં બલિરાજા જેવો થશે. બલિરાજાએ યજ્ઞ કરતા હતા અને ત્યાં ભગવાન વામનનું રૂપ લઈને આવે છે. એની પેલા બલિરાજા જે છે, બલિરાજાએ ત્રણેય લોક ઉપર રાજ્ય પ્રાપ્ત કરેલું. ત્રણેય લોકમાં એટલે દેવતાઓને કાઢી મૂક્યા હતા. સ્વર્ગ આદિ લોકમાં બધા ઉપર એનું આધિપત્ય હતું. પછી દેવતાઓ ભગવાન પાસે જાય છે કે ભગવાન અમે તો રખડતા થઈ ગયા છીએ, હવે અમારું કંઈક કરો. પછી ભગવાન વામન અવતાર લઈ અને બલિરાજા પાસે જાય છે. બલિરાજા કેવા હતા? ધીરજવાળા હતા. શુક્રાચાર્યએ કહ્યું કે બલિ, આને તું કઈ આપતો નહીં હો, આ સાક્ષાત વિષ્ણુ છે. તો કે ના, આ યજ્ઞનો સમય છે, હું બ્રાહ્મણોને દાન આપું છું અને એ સમયે
એ મારી પાસે માંગવા આવ્યા છે અને કદાચ ભગવાન હોય તો પણ હું એને આપીશ. શુક્રાચાર્યજીને કહે છે કે મારે આપવું છે. શુક્રાચાર્યજી એ પેલું લોટીની અંદર બેસી જાય છે કે જેથી સંકલ્પ પેલા બ્રાહ્મણ ભગવાન કહે છે કે રાજા એ તું આ પાડે છે એમ નહીં, પેલા સંકલ્પ કર કે હું આપીશ. સંકલ્પ કરીને તું કર, નહીં તો પછી ફરી જાતો તો કે ના હું સંકલ્પ કરું છું. એ સંકલ્પ કરવા માટે લોટીમાં પાણી કાઢે છે તો શુક્રાચાર્યજી વચ્ચે બેસી જાય છે. ભગવાન અંદર સળી નાખીને આંખ ફોડી નાખે છે. શુક્રાચાર્ય કહે છે કે તમે આગળ જાઓ, અમારી વચ્ચે આવો માગે. પણ એ બલિરાજાએ ધીરજપૂર્વક બધું ધીરે 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 એને કર્યું અને અંતે એને શું કર્યું? બધું ભગવાને માંગી લીધું. 2 પગલામાં તો બધું આ લોક, એક પગમાં આ લોક, બીજા પગલામાં પરલોક. હવે કે ત્રીજું પગલું ક્યાં મૂકવું મારે? એને ધીરેથી શાંતિથી વિચાર કરીને કહ્યું કે મારા મસ્તક ઉપર મૂકો, હવે હું એક બાકી રહી ગયો છું. એનો અર્થ શું થાય ખબર છે? ખરેખર તો એ વેદાંત છે. ખરેખર એની અંદર એ છે કે માણસને જે ત્યાગ કરવાનો છે, એનો શેનો ત્યાગ કરવાનો છે? તો કે છે કે આલોક અને પરલોકનો ત્યાગ કરવાનો છે. આલોકના ભોગ અને પરલોકના ભોગ મારે કાંઈ નથી જોતા, એનો તો ત્યાગ કરે. પણ ઓલો ત્યાગ કરવા વાળો હું જ બેઠો છું, એ અહંકારનો પણ ત્યાગ કરવાનો છે. બ્રહ્માજી પાસે જાય છે, બ્રહ્માજી ઉપદેશ છે ત્યજ, ત્યાગ કરો. શેનો ત્યાગ કરો? પેલા બધું મારી પાસે કઈ જે મારી સંપત્તિ છે બધો ત્યાગ કરી દીધો. ફરી પાછા ગયા કે હવે અમને જ્ઞાન આપો. તો કે ત્યજ, પાછું હવે શું બાકી રહ્યું છે? હવે તો કાંઈ બાકી નથી રહ્યું. તો એને ઘર બારનો ત્યાગ કરીને નીકળી જાય છે. પછી વળી પાછા ગયા કે હવે જ્ઞાન, હજુ જ્ઞાન નથી થયું. તો કે ત્યજ, હવે શું બાકી રહ્યું? તો કે હવે શરીર બાકી રહ્યું છે. એટલે ચિત્તા તૈયાર કરી અને પોતાના શરીરનો ત્યાગ કરવા જાય છે. ત્યારે એ ભગવાન એને રોકે છે કે ત્યજનો અર્થ શું છે? આ શરીર નથી ત્યાગવાનું, પણ શરીરની અંદર અહંકાર જે છે ને એનો. યેને ત્યજસી તત્યજ, જેના વડે તું છોડે છે ને કે આ કોણે ત્યાગ કર્યો? કોણે ત્યાગ કર્યો? તો કે મેં ત્યાગ કર્યો. આ ઈ મેં જે છે ને એ મેંનો ત્યાગ કરવાનો છે. યેને તેજસી તત્યજ, એ જેના વડે ત્યાગ થાય છે ને એનો તું ત્યાગ કર. એ અહંકાર જે છે એ બલિરાજા કહે છે કે મારો એક અહંકાર બાકી રહ્યો છે. અને ભગવાન ત્રીજું પગલું એના અહંકાર ઉપર મૂકે છે. અને પછી ભગવાન એને કહે છે હવે તું વરદાન માંગ. ત્યારે એની ધીરજની બધી છે ને બહુ બલિરાજાનું કેવું કે બલિરાજા ભલે અસુર હતા પણ એનામાં બહુ ધીરજ હતી. એટલે કહે છે કે હવે તો તમે એવું કરો, મારા ચોકીદાર બની જાઓ. પછી ભગવાન એના ચોકીદાર બને છે. પછી લક્ષ્મીજી આવે છે, છોડાવે છે, બધી કથા આવે છે, જોઈશું ક્યારેક. પણ ધૃત્યા બલિસ્સમઃ કૃષ્ણે પ્રહલાદ ઇવ સદ્ગ્રહ, એ ભગવાનનો ભક્ત થશે પણ કેવો? પ્રહલાદ જેવો. જેવું પ્રહલાદ જે છે, પ્રહલાદને જેવી ભક્તિ હતી એ પ્રકારે એ ભક્તિ વાળો થશે. આહર્તૈષ અશ્વમેધાનામ વૃદ્ધાનામ પર્યુપાસકઃ, એ અનેક આહર્તા એટલે કરતા, આહર્તા એષ અશ્વમેધાનામ અનેક અશ્વમેધો યજ્ઞો કરનારો એ બનશે. વૃદ્ધાનામ પર્યુપાસકઃ, વૃદ્ધોની સેવા કરશે. વૃદ્ધાશ્રમ બનાવવાની જરૂર નહીં પડે, એ વૃદ્ધોની સેવા કરનારો થશે. અર્થાત વૃદ્ધોના સેવા કરવી એટલે બે છે. સેવા કરવી એટલે એની પાસે એની વાત સાંભળવી. ઘણીવાર તો વૃદ્ધોની મોટી સેવા એ જ હોય છે કે તમારા સમયનો ભોગ આપો તમે અને એની પાસે જઈને બેસો ને એની વાત સાંભળો. વૃદ્ધાશ્રમમાં બહુ મોટી તકલીફ હોય છે કે જે વૃદ્ધાશ્રમમાં લોકો રહેતા હોય છે ને એને બોલવું છે પણ કોની સામે બોલવું? બહુ મોટી તકલીફ ત્યાં હોય છે કે કોને વાત કરે, એની સાથે કોઈક વાત કરવા વાળું હોય. ઇવન કોઈ વાત કરે ને તો એની તબિયત સારી થઈ જાય. વૃદ્ધોને તકલીફ હોય છે કે જો એની સાથે કોઈ વાત ન કરે તબિયત બગડી જાય. ઇવન આપણું જીવન એવું જ હોય છે કે આપણે કોઈ સાથે વાત ન કરીએ. હા, એવા તપસ્વી હોય તો જુદી વસ્તુ છે કે આપણે એકાંતમાં રહેતા શીખી ગયા હોય તો વાંધો નથી, પણ જે લોકો એકાંતમાં રહેતા નથી શીખ્યા એના માટે તો તકલીફ છે. અહીંયા શું કે છે? વૃદ્ધાનામ પર્યુપાસકઃ, એ વૃદ્ધોની સેવા કરનારો થશે.
રાજર્ષિણામ જનયિતા શાસ્ત્રાચોત્પથગામિનામ નિગ્રહિતા ક્લેશ રેશ કલે રેશ ભુવો ધર્મસ્ય કારણા. રાજર્ષિણામ જનયિતા શાસ્ત્રાચોત્પથગામિનામ નિગ્રહિતા કલે રેશ ભુવો ધર્મસ્ય કારણા. આ બધા કેવો છે? તો કે છે રાજર્ષિણામ જનયિતા. જનયિતા, જનયિતા એટલે ઉત્પન્ન કરશે. કેવા બાળકોને ઉત્પન્ન કરશે? રાજર્ષિ જેવા બાળકો ઉત્પન્ન થશે. એ પોતે રાજર્ષિ જેવો થશે, પણ એના બાળકો પણ કેવા થશે? એ પણ રાજર્ષિ જેવા, જન્મેજય વગેરે જે છે એની જે છે એ પણ રાજર્ષિ જેવા થયા. એટલે રાજર્ષિને ઉત્પન્ન કરનારો થશે. રાજર્ષિણામ જનયિતા શાસ્ત્રાચ ઉત્પથગામિનામ. શાસ્તા, શાસન કરવું, અને એ જે શાસન કરનાર જે છે શાસ્તા એને કહેવાય. શાસ્તા શાસન કરનાર, એ શાસન કરનારો બનશે. પણ કેવું શાસન કરશે? ઉત્પથગામિનામ. એ શું કે છે? ઉત્પથગામિનામ, કંટ્રોલ કરે. શાસન કરવું એટલે આમ કંટ્રોલ કરવું એમ. એટલે ઉત્પથગામિનામ, ગામિનામ એટલે જનારા, પથગામિનામ એટલે રસ્તે જનારા, સત્પથગામિનામ એટલે સદરસ્તે જનારા, ઉત્પથગામિનામ એટલે અવળે રસ્તે જનારા. અવળે રસ્તે જનારા જે લોકો જે છે, ખોટું કરનારા છે, અવળે રસ્તે જનારા છે, એની ઉપર શાસન કરનારો બનશે. તમે જો એક પોલીસ ઉભો હોય ને, તો બધી કાર, સ્કૂટર બધા છે ને, બધા લાઈનસર ચાલવા માંડે. કોઈ રોંગ સાઈડમાં ના ચાલે, કેમ કે શાસન કરનાર છે. શાસન કરનારો હંમેશા ભય હોય. એમ આ શાસ્તા એટલે ઉત્પથગામી નામ જે હશે એની ઉપર શાસન કરનારો બનશે. ખોટે રસ્તે જનારા જે લોકો હશે, ચોર, લૂંટારા, ગુંડા બધા જે હશે, એની ઉપર શાસન કરનારો બનશે. નિગ્રહિતા કલે રેશ ભૂ ધર્મસ્ય કારણાત. નિગ્રહિતા કલે, કલેહે એશા, એ કલેહે એ કળિયુગની ઉપર નિયંત્રણ કરનારો બનશે. કળિયુગનું દમન કરનારો થશે. શુને કારણે કે છે? ભૂવો ધર્મસ્ય કારણાત. આ ભૂમિ અને ધર્મનું રક્ષણ કરવા માટે થઈને એ કલિયુગનું પણ દમન કરનારો થશે. ભૂવો ધર્મસ્ય કારણાત નિગ્રહિતા કલેહે, એ કળિયુગનું દમન કરનારો પણ થશે. ત્યાર પછીની ચર્ચા જે છે એ બસ હવે 2 શ્લોક બાકી છે, પણ સમય પૂરો થઈ ગયો છે, એટલે આજે આપણે અટકીએ. બીજા 2 શ્લોક જે છે એ આપણે આવતીકાલે જોઈ લેશું, અને પછી કથા આગળ ચાલશે. જો કેવા સરસ કહે છે કે આ રાજા જે છે, પરીક્ષિત રાજા, એ કેવા થવાના હતા, એ જ્યોતિષીઓ એની આગાહી કરે છે કે આ બાળક આવું થશે. ખૂબ સારા સદગુણોની ચર્ચા કરી. આજે અટકીએ, કાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.